હવે વાત કરીએ આપણે સૌર ઉર્જા છે. સૌર ઉર્જા ક્ષેત્રે ભારત સરકારની પહેલો અને યોજનાઓ. ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ISA તેની સ્થાપના 2015ની અંદર. તેનું વડું મથક છે ગ્વાલપહરી, ગુરુગ્રામ, હરિયાણા ખાતે. ભારત અને ફ્રાન્સના સંયુક્ત પ્રયત્નોથી ISAની સ્થાપના કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ છે કર્કવૃત અને મકરવૃતની વચ્ચે આવતા ઉષ્ણકટિબંધીય સભ્ય દેશોમાં મોટા પાયે સૌર ઉર્જા ક્ષમતાનું સર્જન કરવાનું, તેમજ સ્વચ્છ ઉર્જા, ટકાઉ વાતાવરણ, જાહેર પરિવહન અને આબોહવાને સમર્થન આપવા માટે તમામ રાષ્ટ્રોને સાથે લાવવાનો છે. પ્રસ્તાવિત રીતે ISA એ સૌર ઉર્જા પર આધારિત 121 દેશોનું સહયોગ સંગઠન છે, જ્યાં લગભગ વર્ષના 300 દિવસ સુધી સૂર્યપ્રકાશ મળતો રહેશે. આ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના અંગેની પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સર્વપ્રથમ નવેમ્બર 2015માં લંડનના વેબલી સ્ટેડિયમમાં તેમના ઉદ્બોધન દરમિયાન કરી હતી. વર્ષ 2015માં પેરિસમાં આયોજિત યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ UNFCCC ની COP21માં ISAની પરિકલ્પના કરવામાં આવી હતી. માર્ચ 2023ની સ્થિતિએ ISAના ફ્રેમવર્ક પર 116 જેટલા દેશોએ હસ્તાક્ષર કર્યા છે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું મિશન વર્ષ 2030 સુધીમાં સૌર ઉર્જામાં $1 ટ્રિલિયન અમેરિકી ડોલરના નિવેશને આકર્ષિત કરવાનું છે. વર્ષ 2022માં નવી દિલ્હી ખાતે આયોજિત 5મી ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની બેઠકમાં સોલર પ્રોજેક્ટ માટે જોખમ ઘટાડવા માટેની સુવિધા બનાવવા માટે પેમેન્ટ ગેરંટી સુવિધા સોલર ફેસિલિટીને સ્વીકૃતિ આપવામાં આવી. તેનાથી જો કોઈ દેશ રોકાણકારોને વળતર ચૂકવવામાં અસમર્થ હોય તો આ સુવિધા દ્વારા આવા દેશોને વળતર ચૂકવવામાં મદદ કરશે. તેના પરિણામે અલ્પ વિકસિત દેશો જેવા કે વિવિધ આફ્રિકન દેશોમાં સૌર પ્રોજેક્ટ્સમાં રોકાણને પ્રોત્સાહન મળશે. વાત કરીએ વન સન વન વર્લ્ડ વન ગ્રીડ. વર્ષ 2018માં ISA ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના પ્રથમ સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પહેલ પ્રસ્તાવિત કરવામાં આવી હતી. વન સન વન વર્લ્ડ વન ગ્રીડ. ભારત અને UK દ્વારા વર્ષ 2021માં COP26 દરમિયાન દ્વિપક્ષી સહયોગના ભાગરૂપે CGI ગો ગ્રીન પહેલ મુજબ વન સન વન વર્લ્ડ વન ગ્રીડની જાહેરાત કરવામાં આવી હતી. વન સન વન વર્લ્ડ વન ગ્રીન પહેલનો ઉદ્દેશ્ય વિવિધ પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય પાવર ગ્રીડને એક સામાન્ય ગ્રીડ સાથે જોડવાનો છે, જેની મદદથી પુનઃપ્રાપ્ય ઉર્જાને સ્થાનાંતરિત કરી શકાય તેમજ નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોતોની સંભાવના સાકાર કરી શકાય. આ પહેલમાં 3 તબક્કા હેઠળ સમગ્ર વિશ્વને એક ગ્રીડ હેઠળ આવરી લેવાની જોગવાઈ કરવામાં આવી છે, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં એશિયાઈ દેશો, દ્વિતીય તબક્કામાં આફ્રિકી દેશો, જ્યારે તૃતીય તબક્કામાં વૈશ્વિક સ્તરે એક ગ્રીડ રચવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. વાત કરીએ આપણે અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ.
અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ. વર્ષ 2014માં નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા સોલર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલર પાવર પ્રોજેક્ટની એટલે કે યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 37,990 મેગાવોટની સ્થાપિત ક્ષમતા ધરાવતા 50 સોલર પાર્ક છે. 50 સોલર પાર્કની સ્થાપના 12 રાજ્યોમાં કરવાનું લક્ષ્યાંક રખાયું છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 12,150 મેગાવોટની ક્ષમતા ધરાવતા સોલર પાર્ક છે. સોલર પાર્કની સ્થાપના કરવામાં આવશે, જે માટે સંપૂર્ણ ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. હવે વાત કરીએ આપણે અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ. UMP. વર્ષ 2005-6માં વિદ્યુત મંત્રાલય દ્વારા અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ UMPની શરૂઆત કરવામાં આવી હતી. 4,000 મેગાવોટ કે તેથી વધુ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટને અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ કહે છે, જેમાં 500 મેગાવોટ ક્ષમતા ધરાવતા સોલર પાર્કની રચના કરવામાં આવે છે. દેશના પ્રથમ સૌર ઉર્જા આધારિત UMP ગુજરાતના મુન્દ્રા ખાતે ટાટા પાવર દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. વાત કરીએ ભાદલા અલ્ટ્રા મેગા સોલર પાર્ક. ભાદલા અલ્ટ્રા મેગા સોલર પાર્ક 14,000 એકર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્ક વીજળી ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે તથા ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો સોલર પાર્ક છે. ભાદલા અલ્ટ્રા મેગા સોલર પાર્ક. વાત કરીએ રેવા અલ્ટ્રા મેગા સોલર પાર્ક. 750 મેગાવોટની ક્ષમતા ધરાવતો આ અલ્ટ્રા મેગા સોલર પાર્ક મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં આવેલો છે. આ પાર્ક સિંગલ સાઇટ સોલર પાર્ક ધરાવતો વિશ્વનો સૌથી મોટો અલ્ટ્રા મેગા સોલર પાર્ક છે. આ પ્રોજેક્ટને વિશ્વ બેંક તરફથી ટ્રાન્ઝેક્શન સ્ટ્રક્ચર માટે પ્રેસિડેન્ટ એવોર્ડ એનાયત થયો છે. હવે વાત કરીએ રાધા નેસડા અલ્ટ્રા મેગા સોલર પાર્ક. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના રાધા નેસડા ગામ ખાતે 700 મેગાવોટ અલ્ટ્રા મેગા સોલર પાવર પ્રોજેક્ટ UMSPP શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. હરસદ અલ્ટ્રા મેગા સોલર પાર્ક. બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના હરસદ અથવા નવાપુરા ગામ ખાતે 500 મેગાવોટ અલ્ટ્રા મેગા સોલર પ્રોજેક્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. ધોલેરા અલ્ટ્રા મેગા સોલર પાર્ક. અમદાવાદ જિલ્લાના ધોલેરા ગામ ખાતે આ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેના પ્રથમ તબક્કામાં 1,000 મેગાવોટ અને દ્વિતીય તબક્કામાં 4,000 મેગાવોટ સોલર પાર્ક સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા SECI એટલે કે સોલર પાર્ક બનાવવામાં આવશે. સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવવાનું આયોજન છે. હવે વાત કરીએ આપણે ભારતમાં આવેલ સોલર પાવર પ્લાન્ટ. માં છે ભાદલા અલ્ટ્રા મેગા સોલર પાર્ક છે, રાજસ્થાનમાં આવેલું છે. ભાદલા અલ્ટ્રા મેગા સોલર પાર્ક રાજસ્થાનમાં. પછી રીવા અલ્ટ્રા મેગા સોલર પાર્ક જે મધ્યપ્રદેશની અંદર. પછી પાવાગઢ સોલર પ્લાન્ટ કર્ણાટકની અંદર છે. કડપ્પા અલ્ટ્રા મેગા સોલર પાર્ક આંધ્રપ્રદેશની અંદર.
कडप्पा अल्ट्रा मेगा सोलर पार्क आंध्र प्रदेश। अनंतपुरम से अनंतपुरम अल्ट्रा मेगा सोलर पार्क जे अनंतपुरम अल्ट्रा मेगा सोलर पार्क जे कादिरी अल्ट्रा मेगा सोलर पार्क जे आंध्र प्रदेश अंदर। कर्नूल से कुरनूल अल्ट्रा मेगा सोलर पार्क जे आंध्र प्रदेश अंदर। कुरनूल अल्ट्रा मेगा सोलर पार्क आंध्र प्रदेश अंदर। एनपी कुंटा अल्ट्रा मेगा सोलर पार्क जे आंध्र प्रदेश अंदर। धोलेरा अल्ट्रा मेगा सोलर पार्क जे गुजरात अंदर से। पछी कामोथी सोलर पावर स्टेशन तमिलनाडु। कामोथी सोलर पावर स्टेशन तमिलनाडु। हवे बात करिए अपने नेशनल सोलर मिशन। नेशनल सोलर मिशन है जेनी शरूआत वर्ष 2010 ની અંદર કરવામાં આવી હતી। મંત્રાલય હતું નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય। આ મિશન છે જવાહરલાલ નહેરુ નેશનલ સોલર મિશન તરીકે પણ ઓળખાય છે। નેશનલ સોલર મિશન છે જે જવાહરલાલ નહેરુ નેશનલ સોલર મિશન તરીકે પણ ઓળખાય છે, જેનો ઉદ્દેશ્ય છે સોલર એનર્જીમાં ભારતને વિશ્વમાં પ્રમુખ સ્થાન અપાવવું અને સમગ્ર દેશમાં આ મિશનને લાગુ કરવા માટે જરૂરી નીતિ નિર્માણ કરવું। ભારતની ઉર્જા સલામતી સામેના પડકારોને તથા સતત વિકાસને લક્ષ્યમાં લઈ સામનો કરવો। આ મિશન 2008માં જાહેર કરવામાં આવેલ નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ હેઠળ શરૂ કરવામાં આવેલ 8 મિશનોનું એક છે। આ મિશનને 3 તબક્કામાં લાગુ કરવામાં આવ્યું છે। પહેલું છે 2010 થી લઈને 2013, પછી બીજું છે 2013 થી લઈને 2017 અને ત્રીજું છે 2017 થી લઈને 2022। ભારત સરકારે વર્ષ 2022 સુધી 20 ગીગાવોટ સૌર ઉર્જાનું લક્ષ્યાંક રાખ્યું હતું અને વર્ષ 2015માં આ લક્ષ્યાંકને સુધારીને 100 ગીગાવોટ કરવામાં આવ્યો છે। આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા ભારત સરકારે સોલર પાર્ક યોજના, વાયબિલિટી ગેપ ફંડિંગ યોજનાથી કેન્દ્રીય જાહેર સાહસો તેમજ સૈન્ય અધિકૃત વિસ્તારો અને નહેરકાંઠા તથા નહેર પર સોલર રૂફટોપની સ્થાપના માટેની યોજના, ઉર્જાની નિરંતર પૂર્તિ માટે થર્મલ પાવર તથા સૌર ઉર્જાના વપરાશ માટેની બંડલિંગ યોજના, પછી સોલર રૂફટોપ યોજના અને નેટ મીટરિંગની સુવિધા શરૂ કરી છે। હવે વાત કરીએ કુસુમ યોજના। આ કુસુમ યોજના છે, આ યોજનાનું પૂરું નામ છે કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાભિયાન યોજના। કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાભિયાન યોજના। કેન્દ્ર સરકારના બજેટ 2018-19માં ખેડૂતો તથા પુનઃપ્રાપ્ય ઉર્જાને લગતી કુસુમ યોજના બહાર પાડવામાં આવી હતી। પીએમ કુસુમ યોજના જે 31 માર્ચ 2026 સુધી લંબાવવામાં આવી છે। આ યોજના પીએમ કુસુમ યોજના જે 31 માર્ચ 2026 સુધી લંબાવવામાં આવી છે। આ પીએમ કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને પોતાની જમીન પર સોલર પંપ લગાવવા માટે કુલ ખર્ચના 60% સબસિડી રૂપે તથા 30% ખર્ચ લોન સ્વરૂપે આપવામાં આવશે। જ્યારે સોલર પંપના કુલ ખર્ચનો માત્ર 10% ખર્ચ જ ખેડૂતોએ ઉઠાવવો પડશે। સોલર પંપ દ્વારા ઉત્પાદિત વીજળીને ખેડૂત રાજ્ય વીજળી વિતરણ કંપની
રાજ્ય વીજળી વિતરણ કંપનીને વેચી શકાશે. વાત કરીએ સોલર ચરખા મિશન. જૂન 2018 દરમિયાન શરૂ કરવામાં આવેલ સોલર ચરખા મિશન જે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો મંત્રાલયની પહેલ છે. આ મિશનનો ઉદ્દેશ્ય છે મહિલાઓ અને યુવાનો માટે રોજગાર નિર્માણ, ટકાઉ વિકાસની ખાતરી, ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવો તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા સ્થળાંતરને રોકવાનું છે. આ મિશન અંતર્ગત 50 ક્લસ્ટરોના નિર્માણ દ્વારા 1 લાખ વ્યક્તિઓને સીધી રોજગારી પૂરી પાડવાની પરિકલ્પના છે. સોલર ચરખા મિશન જે જૂન 2018 દરમિયાન શરૂ કરાયેલ સોલર મિશન છે. સોલર ચરખા મિશન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની પહેલ હતી. વાત કરીએ અટલ જ્યોતિ યોજના છે. અટલ જ્યોતિ યોજના જેની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી. મંત્રાલય હતું નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય, જેનો ઉદ્દેશ્ય છે લોકોની જીવનની ગુણવત્તા વધારવા, સલામતી અને સુરક્ષામાં વધારો કરવા વિવિધ સ્થળોએ સૌર સ્ટ્રીટ લાઇટિંગ સિસ્ટમની સ્થાપના કરવી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જી NISE નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જી, જેની સ્થાપના વર્ષ 2013ની અંદર કરવામાં આવી હતી. વડુ મથક ગુરુગ્રામ. NISE નેશનલ ઇન્સ્ટિટ્યૂટ સોલર એનર્જી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલર એનર્જી નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા છે. સોલર એનર્જી ક્ષેત્રે સર્વોચ્ચ રાષ્ટ્રીય R&D સંસ્થા તરીકે NISEની સ્થાપના કરવામાં આવી હતી. NISE દ્વારા રાષ્ટ્રીય મિશનના અમલીકરણ માટે નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયને મદદ કરવાનો છે. વાત કરીએ ગુજરાત સરકાર છે. ગુજરાત સરકારની સોલર ક્ષેત્ર યોજનાઓ અને નીતિઓ. વાત કરીએ આપણે સ્કાય યોજના જેની શરૂઆત વર્ષ 2018માં કરવામાં હતી. સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌપ્રથમ આ યોજના છે. સ્કાય યોજના અમલમાં મૂકવામાં આવી હતી. રાજ્યમાં ખેડૂતોના ખેતરમાં સોલર પેનલો લગાવીને વીજળીનું ઉત્પાદન કરી તેના થકી પંપ વડે પાણી મેળવવાની સાથે વધારાની વીજળી વેચાણ દ્વારા આવક પણ થઈ શકે તે માટે સૂર્યશક્તિ કિસાન યોજના જે સૂર્યશક્તિ કિસાન યોજના સ્કાય શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર 60% રકમ સબસિડી પેટે ચૂકવશે. ખેડૂત વતી રાજ્ય સરકાર છે બાકીની 35% રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે. 1 હોર્સ પાવર દીઠ 1.25 કિલોવોટની સોલર પેનલ આપવામાં આવશે. જેમાં 10 હોર્સ પાવરના જોડાણ માટે 12.5 કિલોવોટની પેનલ અપાશે. તેમાં 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. આ સ્કાય યોજના છે કુલ 25 વર્ષની છે. જેમાં પ્રથમ 7 વર્ષ માટે પ્રતિ યુનિટ રૂપિયા 7 અને બાકીના 18 વર્ષ માટે પ્રતિ યુનિટ ₹3.5 પ્રમાણે રાજ્ય સરકાર વીજળી ખરીદશે. સોલર રૂફટોપ યોજના જે સૂર્ય ગુજરાતની અંદર સોલર રૂફટોપ યોજના સૂર્ય ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તાર છે. રાજ્યના રહેણાંક વિસ્તારના 20 ગ્રાહકોમાં સોલર એનર્જીના વપરાશને ઉત્તેજન આપવાના હેતુથી અને સોલર રૂફટોપ
સોલર રૂફટોપનો વ્યાપ વધારવા સરકાર દ્વારા 5 ઓગસ્ટ 2019થી સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના એટલે કે સૂર્ય ગુજરાત શરૂ કરવામાં આવી છે. આ પ્રણાલીમાં બિલિંગ મિકેનિઝમ માટે નેટ મીટરિંગનો ઉપયોગ થાય છે. ગુજરાત જે સોલર રૂફટોપ યોજનાના અમલીકરણ કરાવવામાં દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. હવે વાત કરીએ ગુજરાત સોલર પાવર પોલિસી 2021. ગુજરાત સોલર પાવર પોલિસી 2021. ગુજરાતમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઉર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સોલર પાવર પોલિસી 2021ની જાહેરાત કરવામાં આવી છે. આ નવી સોલર પાવર પોલિસી છે. આ નવી સોલર પાવર પોલિસી આગામી 5 વર્ષ એટલે કે 31/12/2025 સુધી કાર્યરત રહેશે. આ નીતિ હેઠળ સ્થાપિત સોલર પ્રોજેક્ટના લાભો 25 વર્ષના સમયગાળા માટે લંબાવવામાં આવ્યા છે. સોલર પ્રોજેક્ટ સ્થાપવા માટે હાલના મંજૂર થયેલ કરાર માંગની 50% મર્યાદા દૂર કરવામાં આવી છે. પ્રોજેક્ટ ડેવલપર દ્વારા વીજ વિતરણ કંપનીને ચૂકવવાની થતી સિક્યુરિટી ડિપોઝિટની રકમને પ્રતિ મેગાવોટ ₹25 લાખથી ઘટાડીને હવે પ્રતિ મેગાવોટ ₹5 લાખ કરવામાં આવી છે. હાલમાં ગુજરાત 11,000 મેગાવોટની ગ્રીન એનર્જી ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને 2022 સુધીમાં 30,000 મેગાવોટની ગ્રીન એનર્જીના ઉત્પાદનનું લક્ષ્ય છે, જેમાં વિન્ડ એનર્જી અને સોલર એનર્જીનો સમાવેશ થાય છે. આ પહેલાં ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીના વિકાસ માટે તથા સોલર ઉર્જાનો વ્યાપ વધારવા અને લોકોને સસ્તા દરે વીજળી ઘર આંગણે મળી રહે તે માટે સોલર પોલિસી વર્ષ 2015માં અમલી બનાવવામાં આવી હતી. આ નીતિ મુજબ સૌર ઉર્જા ઉત્પાદન ક્ષમતાની કોઈ મર્યાદા નથી. હવે વાત કરીએ આપણે મહત્વના તથ્યો. ગુજરાતના પાટણ જિલ્લા છે. ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ખાતે સ્વર્ણિમ સૂર્યતીર્થ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવેલી છે. ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ખાતે સ્વર્ણિમ સૂર્યતીર્થ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવેલ છે. વિશ્વનો સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ જે 2245 મેગાવોટ રાજસ્થાનના જોધપુર તાલુકામાં ભાદલા ખાતે આવેલો છે. આંધ્રપ્રદેશનું સાલીજી પલ્લી છે ભારતનું પ્રથમ એવું ગામ છે કે જેનું સંપૂર્ણ વિદ્યુતકરણ સૌર ઉર્જા દ્વારા કરવામાં આવ્યું હોય. કોઈમ્બતુર જે તમિલનાડુમાં આવેલું છે. કોઈમ્બતુર જે ભારતનું સોલર સિટી તરીકે ઓળખવામાં આવે છે. કોણાર્કનું સૂર્ય મંદિર અને કોણાર્ક ટાઉન છે. કોણાર્ક ટાઉનને 100% સૌર ઉર્જા થકી સંચાલિત કરવાના હેતુથી 10 મેગાવોટનો ગ્રીડ કનેક્ટેડ સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યો છે. મોઢેરા એ ભારતનું સૌપ્રથમ સૌર ઉર્જાથી ચાલતું ગામ છે.
દેશનો પ્રથમ કેનાલ સોલર પાવર પ્રોજેક્ટ. દેશનો પ્રથમ કેનાલ સોલર પાવર પ્રોજેક્ટ 2012 છે. 2012માં ગુજરાતના મહેસાણા જિલ્લાના ચંદ્રાસણ ગામ ખાતે સ્થાપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા કેનાલ પર સોલર પેનલ ગોઠવી 1 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. દિલ્હીના સરાય રોહિલ્લાથી હરિયાણાના ફારૂકનગર વચ્ચે સૌર ઉર્જા આધારિત દેશની સૌપ્રથમ ડીઝલ મલ્ટીપલ યુનિટ DEMU ટ્રેન દોડાવવામાં આવી હતી. દેશમાં સૌપ્રથમ વખત આસામના ગુવાહાટી રેલવે સ્ટેશનને સૌર ઉર્જાથી સંચાલિત કરવામાં આવ્યું છે. જ્યારે ચેન્નઈનું MG રામચંદ્રન રેલવે સ્ટેશન 100% પોતાની જરૂરિયાત પૂર્ણ કરતું હોય તેવું સૌર ઉર્જા સંચાલિત દેશનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું હતું. ભારત સરકાર દ્વારા સૌર ઉર્જા થકી ભારતીય રેલવેને વર્ષ 2030 સુધીમાં ગ્રીન રેલવે બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કેરળ ખાતે આવેલું કોચી હવાઈ મથક વિશ્વનું સૌપ્રથમ 100% સૌર ઉર્જા સંચાલિત હવાઈ મથક છે. લક્ષદ્વીપના બંગરામ ટાપુ પર BHEL ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ દ્વારા 10 કિલોવોટની ક્ષમતાનો દેશનો સૌથી મોટો સોલર ડીઝલ હાઇબ્રિડ પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. હવે વાત કરીએ આપણે દેશનું પ્રથમ સોલર થર્મલ પાવર સ્ટેશન. રાજસ્થાનમાં જેસલમેરના નોખા ખાતે સ્થાપવામાં આવ્યું હતું. ભારતનો હાલમાં કાર્યરત સૌથી મોટો તરતો ફ્લોટિંગ સોલર પ્લાન્ટ છે રામાગુંડમ હૈદરાબાદ તેલંગાણા જે 100 મેગાવોટ છે. વિશ્વનો સૌથી મોટો 600 મેગાવોટનો તરતો સોલર પ્લાન્ટ. વિશ્વનો સૌથી મોટો 600 મેગાવોટનો તરતો સોલર પ્લાન્ટ વર્ષ 2023માં નર્મદા નદી પર ઓમકારેશ્વર ખાતે કાર્યરત થશે. પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક કચ્છમાં 30 ગીગાવોટ સોલર અથવા વિન્ડ હાઇબ્રિડ પાર્કની સ્થાપના ભારત સરકાર દ્વારા કરવામાં આવશે. જે અંતર્ગત NTPC દ્વારા દેશના સૌથી મોટા સોલર પાવર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તેની ક્ષમતા 4.75 ગીગાવોટની હશે. વિશ્વનો સૌપ્રથમ સોલર પેનલ રોડ ફ્રાન્સના નોર્મેન્ડી ખાતે વર્ષ 2016માં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દીવ એ ભારતનો 100% સૌર ઉર્જા દ્વારા કાર્યક્ષમ પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ છે. 100% સૌર ઉર્જા દ્વારા કાર્યક્ષમ એટલે એવો પ્રદેશ કે જે પોતાની વીજળી અને પાણીની જરૂરિયાત સૌર ઉર્જા દ્વારા મેળવે છે.
વર્ષ 2018માં ગુજરાત રાજ્યનો સુરત જિલ્લો છે. સુરત જિલ્લો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું 100% સૌર ઉર્જા દ્વારા સંચાલન કરનાર દેશનો પ્રથમ જિલ્લો બન્યો છે. દુબઈ છે. દુબઈમાં વિશ્વના સૌથી મોટા સોલર ટાવર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 260 મીટર ઊંચાઈ ધરાવતા આ ટાવરની ક્ષમતા છે 700 મેગાવોટ છે, જે દુનિયાનું સૌથી ઊંચું સોલર ટાવર છે. હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ લર્નિંગ, જે હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ લર્નિંગ લદ્દાખના સંસ્થાપક સોનમ વાંગચુક દ્વારા વિશ્વનું પ્રથમ સોલર હીટેડ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષ 2016માં સૂર્ય ઉર્જાનો સંગ્રહ કરીને તેનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરવાના હેતુથી 4 કલાકની કાર્યક્ષમતા ધરાવતો સોલર ડોમ સૂર્યજ્યોતિની રચના કરવામાં આવી હતી. હવે વાત કરીએ આપણે નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા સૌર સ્ટડી લેમ્પ યોજના શરૂ કરવામાં આવી છે, જેનું અમલીકરણ છે એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈ દ્વારા કરવામાં આવે છે. ઘરગથ્થુ ઉપભોક્તાઓ દ્વારા સૌર ઉર્જાનું ઉત્પાદન અને વપરાશના માપન માટે નેટ મીટરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ચીન વર્ષ 2030 સુધીમાં અવકાશમાં 400 કિલોમીટરની ઊંચાઈએ સ્પેસ ટુ ગ્રાઉન્ડ વાયરલેસ પાવર ટ્રાન્સમિશન ટેકનોલોજી દ્વારા 10 કિલોવોટ ક્ષમતાનું સોલર પાવર સ્ટેશન સ્થાપવાની યોજના બનાવી છે. જે સૌર ઉર્જાને માઇક્રોવેવ અથવા લેઝરમાં રૂપાંતરિત કરી તેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. રાજસ્થાનના મથાણિયા ગામ ખાતે 35 મેગાવોટ ઉર્જા ક્ષમતા ધરાવતી દેશની સૌપ્રથમ સૌર તાપ ઉર્જા પ્રણાલી સ્થાપના કરવામાં આવી છે. 648 મેગાવોટ ઉર્જા ક્ષમતા ધરાવતું વિશ્વનું સૌથી મોટું સૌર ઉર્જા આધારિત સંયંત્ર જે તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના કામુથી ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. વિશ્વની સૌથી મોટી ભોજન બનાવવા માટેની સૌર ઉર્જા આધારિત સ્ટીમ પાવર પ્રણાલી આંધ્રપ્રદેશના તિરુમાલા ખાતે સ્થાપિત કરવામાં આવી છે. ખારા કે ક્ષારીય પાણીનું બાષ્પીભવન દ્વારા શુદ્ધિકરણ કરવાની પ્રક્રિયાને ડિસ્ટિલેશન કહેવામાં આવે છે. વર્ષ 2019માં આઈઆઈટી મદ્રાસ દ્વારા ભારતનું પ્રથમ સોલર પાવર આધારિત ડિસ્ટિલેશન પ્લાન્ટ જે તમિલનાડુ ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરતી આ પ્રણાલી છે ભાવનગરના અવાણિયા ગામ ખાતે કાર્યરત છે. સોલર ઇમ્પલ્સ 2 જે સોલર ઉર્જા છે, સોલર ઉર્જાનો ઉપયોગ કરીને વિશ્વમાં પરિભ્રમણ કરનાર પ્રથમ એરક્રાફ્ટ બન્યું છે. તે સંપૂર્ણપણે સૌર ઉર્જા દ્વારા સંચાલિત અને શૂન્ય કાર્બન ડાયોક્સાઇડ CO2 ઉત્સર્જન કરે છે. સોલર ઇમ્પલ્સ એરક્રાફ્ટ છે
સોલર ઇમ્પલ્સ એરક્રાફ્ટ સ્વિન્સ સોંગ રેન્જ સોલર પાવર્ડ એરક્રાફ્ટ પ્રોજેક્ટ તૈયાર થયેલ છે. સોલર ઇમ્પલ્સ એરક્રાફ્ટ સ્વિસ લોંગ રેન્જ સોલર પાવર્ડ એરક્રાફ્ટ પ્રોજેક્ટ તૈયાર થયેલ છે. ભારતમાં નજીકના ભવિષ્યમાં તૈયાર તરતા સોલર પાર્ક. ભારતમાં નજીકના ભવિષ્યમાં તૈયાર થનાર તરતા સોલર પાર્ક, તેમાં ઓમકારેશ્વર સોલર પાવર પ્રોજેક્ટ. ઓમકારેશ્વર સોલર પાવર પ્રોજેક્ટ જે મધ્યપ્રદેશની 600 મેગાવોટ. કયામકુલમ ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ જે કેરળની અંદર 92 મેગાવોટ. કયામકુલમ ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ કેરળની અંદર 92 મેગાવોટ. ગેટલસુદ ડેમ ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ ઝારખંડ 100 મેગાવોટ. રિહંદ ડેમ ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ ઉત્તર પ્રદેશની 50 મેગાવોટ. હવે વાત કરીએ આપણે પવન ઉર્જા છે. પવન ઉર્જા એટલે કે વાઇન્ડ એનર્જી. સતત વહેતા પવનમાં ગતિ ઉર્જા રહેલી હોય છે. આ ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને પ્રાપ્ત કરવામાં આવતી વિદ્યુત ઉર્જાને પવન ઉર્જા કહેવામાં આવે છે. પવન ઉર્જા સ્ત્રોત નવીનીકરણીય અને બિન-પરંપરાગત સ્ત્રોતનો પ્રકાર છે. પવનચક્કી દ્વારા પવનની ગતિ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવવા માટે તેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. પવનચક્કીના રોટર છે જે બ્લેડની ગતિનો ઉપયોગ કરી ડીસી જનરેટરના ટર્બાઇનને ફેરવવામાં આવે છે અને તેનાથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પવનચક્કીમાં ટર્બાઇનની ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 50 કિલોમીટર પવનચક્કીમાં ટર્બાઇનની ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ. 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય તો પવનચક્કી 3675 વોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. પવનચક્કીમાં નેસેલના ભાગે એક વેગ સેન્સર જે એનિમોમીટર લગાવવામાં આવે છે જે હવાની ગતિ અને દિશાને માપે છે. ભારત વર્તમાનમાં કુલ વિદ્યુત ઉર્જા છે. કુલ વિદ્યુત ઉર્જાની માંગમાંથી આશરે 8% પવન ઉર્જામાંથી પ્રાપ્ત કરે છે. ભારતમાં પવન આધારિત વિદ્યુત ઉત્પાદન ક્ષમતા લગભગ 300 ગીગાવોટ હોવાનું અનુમાન છે. વિશ્વમાં ચીન, અમેરિકા અને જર્મની પછી ભારત ચોથો સૌથી વધુ પવન ઉર્જા મેળવતો દેશ છે. માર્ચ 2023ની સ્થિતિએ ભારતની કુલ સ્થાપિત પવન ઉર્જા ક્ષમતા 42.2 ગીગાવોટ છે. ચીન વિશ્વમાં સૌથી વધુ પવન ઉર્જા ઉત્પાદન ક્ષમતા એટલે કે વાઇન્ડ એનર્જી જનરેશન કેપેસિટી ધરાવતો દેશ છે. તથા અમેરિકા વિશ્વમાં સૌથી વધુ પવન ઉર્જા ઉત્પાદન કરતો દેશ છે. જો આવી રીતે પવન ઉર્જાની મદદથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરાય છે. હવે વાત કરીએ આપણે માર્ચ 2023 છે. માર્ચ 2023ની સ્થિતિએ નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય મુજબ ગુજરાત સૌથી વધુ
ગુજરાત સૌથી વધુ પવન ઉર્જા ઉત્પન્ન કરતું રાજ્ય બન્યું છે. આ ઉપરાંત તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને કેરળ છે. કેરળ અનુક્રમે પવન ઉર્જાનું ઉત્પાદન કરે છે. ડેનમાર્કને પવનોનો દેશ કહે છે. ડેનમાર્કની 25%થી પણ વધુ વિદ્યુત આપૂર્તિ પવનચક્કી છે. પવનચક્કીઓના વિશાળ નેટવર્ક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીને કરવામાં આવે છે. ભારતનું સૌથી મોટું વિન્ડ ટર્બાઇન જનરેટર છે જે અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા કચ્છના મુન્દ્રામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. વાત કરીએ આપણે વિન્ડ ફાર્મ વિશે વાત કરીએ તો વિન્ડ ફાર્મ છે જે સતત પવન મેળવતો હોય તેવા સ્થળોએ પવનચક્કી છે. પવનચક્કીઓનો સમૂહ દ્વારા વિપુલ પ્રમાણમાં વિદ્યુત ઉર્જા મેળવી શકાય છે. આવા વિસ્તારને વિન્ડ ફાર્મ કહે છે. સામાન્ય રીતે 1 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે 2 હેક્ટર જમીન ધરાવતા વિન્ડ ફાર્મની જરૂર પડે છે. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકામાં લાંબા અને કચ્છના માંડવીના દરિયા કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. રાજ્યમાં સૌપ્રથમ વિન્ડ ફાર્મ માંડવી છે. કચ્છના માંડવી ખાતે સ્થાપવામાં આવ્યો છે. લોલેન્ડના દાનિશ ટાપુ કિનારે વિશ્વનું પ્રથમ સૌથી મોટું અપતટીય વિન્ડ ફાર્મ આવેલું છે. લોલેન્ડના દાનિશ ટાપુના કિનારે વિશ્વનું પ્રથમ સૌથી મોટું અપતટીય વિન્ડ ફાર્મ આવેલું છે. વર્ષ 2018માં નોર્વે દ્વારા વિશ્વનું પ્રથમ તરતું પવન ઉર્જા ફાર્મ બનાવવામાં આવ્યું છે જેનું નામ છે હાઇવિન્ડ. વર્ષ 2018માં નોર્વે દ્વારા વિશ્વનું પ્રથમ તરતું પવન ઉર્જા ફાર્મ બનાવવામાં આવ્યું છે જેનું નામ છે હાઇવિન્ડ. પવનચક્કી છે. પવનચક્કીને સ્થાપવા માટેના ક્ષેત્રોને 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવશે. પહેલું છે તટીય વિન્ડ ફાર્મ એટલે કે ઓનશોર વિન્ડ ફાર્મ. આ પ્રકારના વિન્ડ ફાર્મ જમીન પર સ્થાપવામાં આવે છે જ્યાં પવનની શક્તિ સૌથી વધુ હોય છે. ઓનશોર પર સ્થાપવામાં આવેલ વિન્ડ ફાર્મ છે જે ઓનશોર પર સ્થાપવામાં આવેલા વિન્ડ ફાર્મના ટર્બાઇન છે ઓછા ખર્ચાળ અને સ્થાપવામાં સરળ હોય છે. ભારતે વર્ષ 2022 સુધીમાં 60 ગીગાવોટ તટીય પવન ઉર્જા ક્ષમતા ધરાવતી સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. તમિલનાડુના કન્યાકુમારી નજીક 1500 મેગાવોટની ક્ષમતા ધરાવતું મુપંડલ વિન્ડ ફાર્મ ભારતનું સૌથી મોટું અને વિશ્વનું 3જું સૌથી મોટું તટીય વિન્ડ ફાર્મ આવેલું છે. તમિલનાડુના કન્યાકુમારી નજીક 1500 મેગાવોટની ક્ષમતા ધરાવતું મુપંડલ વિન્ડ ફાર્મ ભારતનું સૌથી મોટું અને વિશ્વનું 3જું સૌથી મોટું તટીય વિન્ડ ફાર્મ આવેલું છે. બીજું છે અપતટીય વિન્ડ ફાર્મ એટલે ઓફશોર વિન્ડ ફાર્મ. એટલે કે અપતટીય વિન્ડ ફાર્મ. આ પ્રકારના વિન્ડ ફાર્મ વિશાળ જળક્ષેત્ર એટલે કે સમુદ્ર પર સ્થાપિત કરવામાં આવે છે. આ પ્રકારના વિન્ડ ફાર્મ ખૂબ ખર્ચાળ હોય છે અને તેનું ઇન્સ્ટોલેશન ખૂબ જટિલ હોય છે.